પંચમહાલમાં વિકાસ કાર્યોના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શૌચાલયના અભાવને કલંક ગણાવ્યો. ગોધરા ખાતે પંચામૃત ડેરીના ત્રીજા પ્લાન્ટ તેમજ ખાંડિયા દાણ ફેક્ટરીના વિસ્તૃતીકરણ પ્લાન્ટ ઉપરાંત મહિલાઓની તાલીમ સંસ્થાના લોકાર્પણ પ્રસંગે પધારેલ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હજારો લોકોને સંબોધ્યા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શૌચાલય બનાવવા પર ભાર મૂક્યો. મહિલાઓનું સામાજિક સન્માન જળવાઈ રહે તે માટે પ્રત્યેક ઘરને શૌચાલય પૂરું પાડવાના નિર્ધાર સાથે શૌચાલય બનાવવાના સંકલ્પ પણ લેવડાવ્યા. સંદાસ ઘરે ઘરે હોવું જોઈએ. માનો છો તમે બધા? બહેનો માનો છો તમે? અને માનતા હોય તો હાથ ઊંચો કરો છો. ભાઈઓને તો હું નથી કહેતી. તમને એમ લાગે કે મારી દીકરીની આબરૂ સચવાવી જોઈએ, કોઈ અસામાજિક તત્વો જ્યારે બેન ગામની બહાર સંદાસ માટે જાય ત્યારે એને કોઈ કદરગત ન થવી જોઈએ, એવું જો તમને તમારા મનની અંદર લાગતું હોય તો તમારા ઘરની અંદર સંદાસ બને એના માટેનો સંકલ્પ કરજો.